હવ આ હું આ બધી બાકાજી કે હાલે આ જોન સદભાવનાના ઝાડવા વાવી છે. શું વાત કરો તમે? હા હે હા આ બધી આપણી ટીમ છે? બધી આપણી. ભૂકા કાઢ્યા તમે. આ બધો ગાંડો બાવળો બહુ હતો એવું લાગે. અરે બધું સાફ સફાઈ કરી નાખી. બોખડા કાઢી નાખ્યા? હા બોખડા કાઢીને ઝાડવા વાવો? હા. શું વાત કરો? ચાકો માકો કરી દેવો તમે તો. એ તમે જોજો આગળ જતા કેટલા પિંજરા આવશે આમાં. હે હા ઓહો. તમે શું આ મુરીત જોવા કઈક આ ટીલા ટપકા તાણીને બધા લાંબા હે ક્યાં ગયા તા? કાંઈ નહીં, આ તો સદભાવનાના ઝાડવા વાવી છે. મુહૂર્ત કર્યું? મુહૂર્ત કર્યું. ભાઈ આમ જો સાંડલા તાણ્યા મોટા મોટા. ઈ પણ ઈ મોટા સાંડલા વસૂલ છે, કારણ કે સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી જ એવી અજોડ છે. આખા ગુજરાતમાં ફરીએ ને તો એક વિચાર આપણને એવો આવે કે ભાઈ આ ઝાડવા તો હોવા જોઈએ. કોઈ પણ ગુજરાતના કોઈ પણ રોડ રસ્તે જાઓ એટલે તમને સદભાવના વૃદ્ધાશ્રમનું પિંજરું જોવા તો મળે છે. લોકો એમ કહે છે કે ભાઈ અમે તમારા ઝાડ જોયેલા છે. ઝાડથી આખા સદભાવના વૃદ્ધાશ્રમને આખા ગુજરાતમાં ઓળખે છે. એવી આગવી ઓળખ ઊભી થઈ છે. ત્યારે અમારા વૃક્ષ સાથી મિત્રોની ટીમ મહેનત કરતી હોય, એક એક ઝાડ વાવીને મોટું થાય એવી જવાબદારી સાથે જ્યારે વૃક્ષારોપણની કામગીરી કરતા હોય, ગમે ખૂબ ગમે. આખું ગુજરાત રાજ્ય છે ને? બધા રાજ્ય છે ગુજરાત આખું. ભાઈ આખા ગુજરાતમાં આવતી પેઢીના ભવિષ્ય માટે આ સંતાનોને આપણે ઉજ્જવળ ભવિષ્ય આપવું છે, સારો વારસો આપવો છે, તો વૃક્ષો વાવવા જોઈએ. વાવવા જોઈએ છે ને બેટા? હે આ બધાને કે વૃક્ષો વાવો, ધરતી બચાવો, પર્યાવરણ બચાવો, પર્યાવરણ બચાવો, વધુમાં વધુ વૃક્ષો વાવો. વધુમાં વધુ વૃક્ષો વાવો. વૃક્ષો એ જ જીવન છે. વૃક્ષો એ જ જીવન છે. વાવી દો મારા વાલા, વાવી દો મારા વાલા, વાવી દો મારા વાલા, વાવી દો મારા વાલા. એ વાલા વાવી દો ને.